नवी दुनिया साथे મળીસો જીતીએ દુનિયા બીજલ બંધ કરવા દો રોજ થોડું એને વધુ આપી જશો કદનેક દિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જોઈને આનંદ થયો. પાછળના ભાગમાં આપણે શીખ્યા કે સામૂહિક ચર્ચામાં આપણે બીજાને પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી તેઓ ચર્ચામાં ભાગ લે. એકબીજાની સાથે ખોટી ચર્ચા કરવાના બદલે એકમત થવાની કોશિશ કરવી જોઈએ. જરૂરત પડે તો નેતૃત્વ કરવું જોઈએ. આપણે ફરીથી તે ચર્ચામાં ધ્યાન આપીએ છીએ. જ્યારે લતિકાની વાત પૂરી થઈ ત્યારે મધુએ કહ્યું, આ વાતનો સાર એ છે કે આપણને પુસ્તકાલય તો જોઈએ, પણ આટલા ઓછા સમયમાં આ સંભવ નથી. મેં બરાબર કહ્યું ને? લતિકાએ સંમતિ બતાવતા તેનું માથું હલાવ્યું. મધુએ સંક્ષિપ્ત અને સ્પષ્ટ રૂપે લતિકાની વાતોનો સાર બતાવ્યો. તેણે સામૂહિક ચર્ચાનો હેતુ પણ સ્પષ્ટ રૂપે બધાની સામે રાખ્યો. તેણે એ સમજાવ્યું કે ચર્ચા કરવાનો હેતુ શું છે. તેણે આ વાત પણ વિસ્તારપૂર્વક જણાવી કે આગળ શું કરવાની જરૂર છે અને એટલા માટે તેણે બધા સાથીઓનો અભિપ્રાય લીધો. ચર્ચામાં જણાવેલ બધા વિચારોનો તેણે બરાબર સાર જણાવ્યો. જો કોઈ વ્યક્તિ સારી રીતે સારાંશ પ્રસ્તુત ન કરે તો ચર્ચાનો ઉદ્દેશ પૂરો નથી થઈ શકતો. એટલા માટે સામૂહિક ચર્ચામાં પ્રસ્તુત થતા વિચારોનું સ્પષ્ટીકરણ અને સારાંશ કરવું જરૂરી છે. કે સામૂહિક ચર્ચામાં આપણે બીજાને પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી તેઓ ચર્ચામાં ભાગ લે. એકબીજાની સાથે ખોટી ચર્ચા કરવાના બદલે એકમત થવાની કોશિશ કરવી જોઈએ. જરૂરત પડે તો નેતૃત્વ કરવું જોઈએ. વિચારોનું સ્પષ્ટીકરણ અને સારાંશ કરવું જોઈએ. ચાલો ફરીથી ચર્ચા તરફ ધ્યાન આપીએ. જ્યારે લતિકાની વાત પૂરી થઈ ત્યારે અરુણાએ કહ્યું, હું લતિકાની વાતથી સંમત છું. આપણે બાળ દિવસ પછી પુસ્તકાલય શરૂ કરવા માટે વિચાર કરી શકીએ છીએ. બાળ દિવસ મનાવવા માટે 3 દિવસમાં શું કરી શકાય છે? બધા વિચારવા લાગ્યા. ઘણા બધા વિચારો સામે આવ્યા. શું તમારામાંથી 5 લોકો સ્વેચ્છાએ અહીં આવી ચર્ચા કરી શકો છો કે બાળ દિવસ મનાવવા માટે શું કરી શકાય છે? આટલા સરસ સૂચનો આપવા માટે આભાર. ઘણા લોકો સૂચનો વિશે વિચારતા હતા. સુધાએ કહ્યું, કેવું રહેશે જો આપણે જૂના કપડાં અને રમકડા ભેગા કરીને અનાથ આશ્રમમાં આપવા જઈએ? હું 10 ઘરમાંથી વસ્તુઓ ભેગી કરીને લઈ આવીશ. સુધાની વાત સાંભળી બીજા લોકો પણ તેમના સૂચનને જણાવવા લાગ્યા. જ્યારે બીજા લોકો સૂચનને વિશે વિચારી રહ્યા હતા ત્યારે સુધાએ એક નવો વિચાર આપ્યો. તે વિચારથી નવું મનન શરૂ થયું. આપણે કહી શકીએ કે સુધાએ પહેલ કરી અને એક નવા વિચારોના દ્વાર ખોલી નાખ્યા. સુધા જેવા લોકોની પાસે નવા વિચારો હોય છે અને તે બહુ રચનાત્મક હોય છે. તેઓ અલગ રીતે વિચાર કરે છે. તેઓ ઘણીવાર મોટા મુદ્દા અને મોટી વાતો પર ધ્યાન આપે છે અને નાની વાતોમાં રુચિ નથી રાખતા.
જો કોઈ વાતની શરૂઆત તેમને રસપ્રદ અને અગત્યની ન લાગે તો તેઓ કંટાળી જાય છે. કે સામૂહિક ચર્ચામાં આપણે બીજાને પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી તેઓ ચર્ચામાં ભાગ લે. એકબીજાની સાથે ખોટી ચર્ચા કરવાના બદલે એકમત થવાની કોશિશ કરવી જોઈએ. જરૂરત પડે તો નેતૃત્વ કરવું જોઈએ. વિચારોનું સ્પષ્ટીકરણ અને સારાંશ કરવું જોઈએ. હવે એક વધુ પરિસ્થિતિ ઉપર ધ્યાન આપીએ. પરીક્ષા સિવાય વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બીજી કઈ રીતે કરી શકાય છે જેમના આધારે તેમને આગલા વર્ગમાં મોકલી શકાય? શું 5 વિદ્યાર્થીઓ અહીં આવીને તે વિશે સામૂહિક ચર્ચા કરી શકે છે? આભાર. શું તમારી સામૂહિક ચર્ચામાં નવા વિચારો સામે આવ્યા? તમને અભિનંદન છે. આવો આપણે ફરી સુધા અને તેના મિત્રોની ચર્ચા પર ધ્યાન આપીએ. સુધાની વાત સાંભળ્યા પછી લતિકાએ તેના સૂચનનું સમર્થન કર્યું અને કહ્યું, આ કરવું મુશ્કેલ નથી. પછી તેને ફરી પૂછ્યું, શું તારી પાસે બીજું કોઈ સૂચન છે? એવું કહીને લતિકા વિચારોનું મૂલ્યાંકન કરી રહી છે. તે જાણી રહી છે કે સુધાના સૂચન ઉપર અમલ કરી શકીએ કે નહીં અને તે સૂચનના શું ફાયદા અને નુકસાન હોઈ શકે છે. લતિકા જેવા લોકો સમજી વિચારીને કામ કરે છે અને દરેક વાતના તર્ક ઉપર ધ્યાન આપે છે. એવા લોકો ભાવુક નથી થતા. તેવા લોકો જુદા જુદા વિચારોને બરાબર સમજીને નિષ્પક્ષ બનીને નિર્ણય લે છે. જો કોઈ કામ એક રીતે ન થતું હોય તો અન્ય રીત શોધી લે છે. તેમને નિર્ણય લેવામાં સમય લાગે છે કારણ કે તેઓ બહુ સમજી વિચારીને નિર્ણય લે છે. એટલા માટે કોઈ સૂચન કે વિચારનું સમર્થન કરતા પહેલા તેનું મૂલ્યાંકન કરી લેવું જોઈએ. બિન ઉપયોગી વિચારોને કારણે પછી સમસ્યા ઊભી થતી હોય છે. એટલા માટે જ પહેલા જ મૂલ્યાંકન કરી લેવું સારું રહે છે. કે સામૂહિક ચર્ચામાં આપણે બીજાને પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી તેઓ ચર્ચામાં ભાગ લે. એકબીજાની સાથે ખોટી ચર્ચા કરવાના બદલે એકમત થવાની કોશિશ કરવી જોઈએ. જરૂરત પડે તો નેતૃત્વ કરવું જોઈએ. વિચારોનું સ્પષ્ટીકરણ અને સારાંશ કરવું જોઈએ. વિચારો અથવા સૂચનો અથવા પ્રસ્તાવોનું નિષ્પક્ષતાથી મૂલ્યાંકન કરવું જોઈએ. હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીશું. શું તમારામાંથી 3 લોકો અહીં આવીને કોઈ ફિલ્મના સકારાત્મક અને નકારાત્મક બાજુઓનું મૂલ્યાંકન કરીને બતાવી શકે છે? બહુ સરસ પ્રયાસ હતો. તમે બધાએ ફિલ્મની નકારાત્મક અને સકારાત્મક વસ્તુઓ બતાવતા જુદા જુદા અભિપ્રાય આપ્યા. આપણે તેને મૂલ્યાંકન કહીએ છીએ. લતિકાએ પણ એવી જ રીતે સુધાના સૂચનનું મૂલ્યાંકન કર્યું હતું. આવો ફરીથી સુધા અને તેના મિત્રોની વાતો સાંભળીએ. લતિકાએ જે મૂલ્યાંકન કર્યું તેના પછી મધુએ કહ્યું, શું કોઈની પાસે બીજું કોઈ સૂચન છે? જો ના હોય તો હું અત્યાર સુધી કહેલ વાતો વાંચીને સંભળાવું છું. તેવું કહીને મધુ વાંચવાનું શરૂ કર્યું. આપણે જોયું કે મધુએ બધી વાતો સારી રીતે નોંધી લીધી હતી. વાતોને સારી રીતે લખવાથી સમૂહને વ્યવસ્થિત રાખવામાં અને ચર્ચાને સાચી દિશા આપવામાં મદદ મળે છે. સામૂહિક ચર્ચા દરમિયાન મધુ જેવી વ્યક્તિ બધી કાર્યવાહી, સૂચનો અને વિચારોને લખી લે છે
તેઓ આ વાત ઉપર ધ્યાન આપે છે કે બધા લોકો તેમની ભૂમિકા અને જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે કે નહીં. તેઓ એ ધ્યાન રાખે છે કે બધા લોકો સૂચનો અને વિચારોનું સમર્થન કરે. તેઓ સમયનું ધ્યાન રાખે છે અને બધાને એ યાદ આપે છે કે કયા કાર્ય માટે કેટલો સમય નક્કી કરેલ છે. બધી વાતોની નોંધ કરીને તેઓ યાદ રાખવામાં મદદ કરે છે. કેટલા કાર્ય પૂર્ણ થયા છે અને કયા મુદ્દાઓ ઉપરની વાત કરવાની બાકી છે. એટલા માટે સામૂહિક ચર્ચા દરમિયાન થયેલી બધી વાતોની નોંધ કરવી જરૂરી હોય છે કે સામૂહિક ચર્ચામાં આપણે બીજાને પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી તેઓ ચર્ચામાં ભાગ લે. એકબીજાની સાથે ખોટી ચર્ચા કરવાના બદલે એકમત થવાની કોશિશ કરવી જોઈએ. જરૂરત પડે તો નેતૃત્વ કરવું જોઈએ. વિચારોનું સ્પષ્ટીકરણ અને સારાંશ કરવું જોઈએ. વિચારો અથવા સૂચનો અથવા પ્રસ્તાવોનું નિષ્પક્ષતાથી મૂલ્યાંકન કરવું જોઈએ. ચર્ચા દરમિયાન થયેલી બધી વાતો અને સૂચનોની નોંધ કરવી જોઈએ. અત્યાર સુધી આપણે જોયું કે સામૂહિક ચર્ચાને સાચી રીતે આગળ વધારવા શું કરવું જોઈએ. હવે આપણે જોઈશું કે ચર્ચા દરમિયાન કઈ વાતો કરવી ને કઈ ન કરવી જોઈએ. કમલ, ઇમરાન, મહેશ અને વીર શાળાના નૃત્ય સમૂહના સદસ્ય છે. એક નૃત્યના કાર્યક્રમ વિશે વાત કરી રહ્યા હતા જે તેમને ટીવી ઉપર જોયો હતો. કમલને નૃત્યના વિષયમાં વધારે જાણકારી ન હતી પણ તે એવું બતાવતો હતો કે તેને ઘણી બધી ખબર છે. શું તમારામાંથી 4 લોકો આ દૃશ્યનો અભિનય કરીને બતાવી શકે છે? આભાર. એક વિશેષજ્ઞની જેમ વાત કરવી અને બધું જ ખબર છે એવું બતાવવું સારું નથી હોતું. એવા વ્યક્તિ પોતાને શ્રેષ્ઠ સમજે છે. કોઈ પણ વ્યક્તિને દુનિયા વિશે બધું જ ખબર ન હોઈ શકે. આપણે તે જ વિષયમાં વાત કરવી જોઈએ જેમાં આપણી જાણકારી હોય. જો કોઈ વસ્તુની બાબતમાં આપણે જાણકારી ન હોય તો ફક્ત સારી રીતે સાંભળવું જોઈએ. પોતાને બીજાની સામે શ્રેષ્ઠ બતાવવું યોગ્ય નથી હોતું. તેનાથી લોકો આપણા માટે ખોટો અભિપ્રાય બાંધી લે છે. જો આપણને કોઈ વસ્તુ વિશે જાણકારી ન હોત તો તે બાબતમાં વાત ન કરવી જોઈએ. સામૂહિક ચર્ચા દરમિયાન શું ન કરવું જોઈએ? એવું બતાડવું કે તમને બધી જ ખબર છે. કમલની વાતો સાંભળીને ઇમરાન તેની મજાક ઉડાવવા લાગ્યો. જ્યારે મહેશે કંઈક બતાવવાની કોશિશ કરી તો ઇમરાનને વચમાં ટોકતા કહ્યું, એવું નથી, આ તો આ રીતે હોય છે. જ્યારે વીરે તેની વાત કાપવાનો પ્રયાસ કર્યો તો તેણે ફરીથી કહ્યું, શું તને લાગે છે મને આ ખબર નથી? બીજા શબ્દોમાં કહીએ તો ઇમરાન બીજાને મોકો આપ્યા વગર ચર્ચામાં પ્રભુત્વ મેળવવા માંગે છે. કેટલાક લોકોને એવો ડર રહે છે કે એવું નહીં કરે તો તેમની વાત કોઈ નહીં સાંભળે. આ દુનિયામાં બહુ જ હાનિકારક હોય છે અને તેનાથી ચર્ચાનો હેતુ જ નથી રહેતો. સામૂહિક ચર્ચા દરમિયાન શું ન કરવું જોઈએ? એવું બતાડવું કે તમને બધી જ ખબર છે. ચર્ચા ઉપર હાવી થવું, વારંવાર કોઈકને ટોકવું. સામૂહિક ચર્ચા દરમિયાન શું ન કરવું જોઈએ? એવું બતાવવું કે તમને બધી જ ખબર છે. ચર્ચા ઉપર હાવી થવું, વારંવાર કોઈકને ટોકવું.
શું તમારામાંથી કોઈએ ચર્ચાની વચમાં વારંવાર કોઈકને ટોક્યા છે કે પછી ચર્ચા ઉપર હાવી થયા છો? શું તમે તે વિશે તમારા નજીકના મિત્રને જણાવવા માંગો છો? આભાર. કમલ એવું બતાવવાની કોશિશ કરી રહ્યો હતો કે તેને બધી જ ખબર હોય છે. ઇમરાન ચર્ચા ઉપર હાવી થઈ રહ્યો હતો અને વીર આડી અવળી વાત કરી રહ્યો હતો. જેમ કે શું તે પેલી જાહેરાત જોઈ છે જે કાર્યક્રમની વચ્ચે આવી હતી? ફરી તેણે પોતાની બડાઈ મારતા કહ્યું, મને વિશ્વાસ નથી થતો કે તે લોકો આને નૃત્ય કહે છે. તમારે જોવું જોઈતું હતું કે 7 વર્ષની ઉંમરમાં પણ કેટલું સરસ રીતે હું નાચતો હતો. આ રીતના વ્યવહારથી કેટલાક લોકો બીજાની સામે પોતાની જ મજાક બનાવે છે. એટલા માટે આડી અવળી વાતો ન કરવી જોઈએ અને બડાઈ ન મારવી જોઈએ. સામૂહિક ચર્ચા દરમિયાન શું ન કરવું જોઈએ? એવું બતાડવું કે તમને બધી જ ખબર છે. ચર્ચા ઉપર હાવી થવું, વારંવાર કોઈકને ટોકવું, આડી અવળી વાતો કરવી અને બડાઈ મારવી. શું હવે આપણે સત્રમાં શીખેલ વાતોનો સાર સંક્ષિપ્ત કરી લઈએ? સામૂહિક ચર્ચામાં આપણે બીજાને પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી તેઓ ચર્ચામાં ભાગ લે. એકબીજાને સાથે ખોટી ચર્ચા કરવાના બદલે એકમત થવાની કોશિશ કરવી જોઈએ. જરૂરત પડે તો નેતૃત્વ કરવું જોઈએ. વિચારોનું સ્પષ્ટીકરણ પણ સારાંશ કરવો જોઈએ. વિચારો, સૂચનો, પ્રસ્તાવોનું નિષ્પક્ષતાથી મૂલ્યાંકન કરવું જોઈએ. ચર્ચા દરમિયાન થયેલ બધી વાતો અને સૂચનોની નોંધ કરવી જોઈએ. સામૂહિક ચર્ચા દરમિયાન શું ન કરવું જોઈએ એ બતાવવું કે તમને બધી જ ખબર છે. ચર્ચા ઉપર હાવી થવું, વારંવાર કોઈને ટોકવું, આડી અવળી વાતો કરવી અને બડાઈ મારવી. બહુ સરસ રીતે સાર સંક્ષિપ્ત કર્યું. આભાર. શું હવે થોડુંક ઘરકામ કરી લઈએ જેથી આ બધી વાતો આપણે સારી રીતે સમજણમાં આવે? પ્રશ્ન 1. તમે તમારા મિત્રો સાથે ભારતના ગરીબ બાળકો વિશે ચર્ચા કરી રહ્યા છો. રઘુ બહુ સંવેદનશીલ છે. તે ભાવુક થઈ ગયો અને તેની વાતો નહોતો કરી શકતો. તે કંઈ પણ સારી રીતે બોલી નહોતો શકતો. પણ તમને ખબર છે કે તે શું કહેવા માંગે છે. તમે શું કરશો? જવાબ 1. જ્યારે રઘુ પોતાની વાત પૂરી કરશે ત્યારે હું કહીશ, રઘુ એવું કહેવા માંગે છે, અને રઘુની વાતનો સારાંશ જણાવીશ. 2. હું રઘુને કહીશ, હું તારી ભાવનાઓ સમજી શકું છું, પણ તારે બોલતી વખતે ભાવુક ન થવું જોઈએ. 3. હું ચૂપ રહીશ. પ્રશ્ન 2. પાયથોગરસ થિયરમ વિશે એક સામૂહિક ચર્ચામાં તમારે મિત્રે કહ્યું, પાયથોગરસના બહુ પહેલા જ ભારતવાસી તેની શોધ કરી ચૂક્યા હતા. તમે આ માહિતી પહેલા સાંભળી નહોતી, પણ સમૂહના અન્ય વ્યક્તિ તમારો અભિપ્રાય જાણવા માંગે છે. તમે શું કરશો? જવાબ 1. હું કહીશ, હું આ વાતથી સંમત છું. 2. હું કહીશ, આ બાબતમાં બરાબર માહિતી મેળવવી પડશે. 3. હું કહીશ, મને આ વિશે કંઈ પણ ખબર નથી, પણ તેને આ વાત કોઈ પ્રમાણ વગર નહીં કહી હોય, માટે તેની વાત માની લેવી જોઈએ.
નમસ્કાર વિદ્યાર્થીઓ, તમારું ફરીથી સ્વાગત છે. મને ખાતરી છે કે તમે તમારું ઘરકામ પૂરું કરી લીધું હશે. શું આપણે જવાબ જોઈ લઈએ? પ્રશ્ન 1. તમે તમારા મિત્રો સાથે ભારતના ગરીબ બાળકો વિશે ચર્ચા કરી રહ્યા છો. રઘુ બહુ સંવેદનશીલ છે. તે ભાવુક થઈ ગયો અને તેની વાતો નહોતો કરી શકતો. તે કંઈ પણ સારી રીતે બોલી નહોતો શકતો. પણ તમને ખબર છે કે તે શું કહેવા માંગે છે. તમે શું કરશો? આ બંને જવાબ. હું રઘુને કહીશ, હું તારી ભાવનાઓ સમજી શકું છું, પણ તારે બોલતી વખતે ભાવુક ન થવું જોઈએ, અને હું ચૂપ રહીશ અયોગ્ય છે. એવું કરવાથી ચર્ચાનો હેતુ પૂરો નથી થતો. જ્યારે કે આ જવાબ. જ્યારે રઘુ પોતાની વાત પૂરી કરશે ત્યારે હું કહીશ, રઘુ એવું કહેવા માંગે છે, અને રઘુની વાતનો સારાંશ જણાવીશ. યોગ્ય છે. સાચી ખબર પડે છે કે તમે ચર્ચા દરમિયાન સારાંશ અને સ્પષ્ટીકરણ કરવામાં મદદ કરી રહ્યા છો. તમે કયો જવાબ પસંદ કર્યો હતો? પ્રશ્ન 2. પાયથોગરસ થિયરમ વિશે એક સામૂહિક ચર્ચામાં તમારે મિત્રે કહ્યું, પાયથોગરસના બહુ પહેલા જ ભારતવાસી તેની શોધ કરી ચૂક્યા હતા. તમે આ માહિતી પહેલા સાંભળી નહોતી, પણ સમૂહના અન્ય વ્યક્તિ તમારો અભિપ્રાય જાણવા માંગે છે. તમે શું કરશો? આ જવાબ. હું કહીશ, હું આ વાતથી સંમત છું, અને હું કહીશ, મને આ વિશે કંઈ પણ ખબર નથી, પણ તેને આ વાત કોઈ પ્રમાણ વગર નહીં કહી હોય, માટે તેની વાત માની લેવી જોઈએ. અયોગ્ય છે. એ દર્શાવે છે કે જે વાત તમને ખબર નથી તમે તેનો સ્વીકાર કરો છો અને તેની તપાસ પણ નથી કરવા માંગતા. જ્યારે કે આ જવાબ. હું કહીશ કે આ બાબતમાં બરાબર માહિતી મેળવવી પડશે. યોગ્ય છે. ચર્ચા દરમિયાન દરેક વાતની તપાસ કરવી જોઈએ. તમારો જવાબ શું છે? જે વિદ્યાર્થીઓના બધા જવાબ સાચા હતા તેમને અભિનંદન છે.